दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. ઓકે લેટ્સ સ્ટાર્ટ. જો ઉદાહરણ નંબર 3.3 એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નાઇક્રોમ તારનો ઉપયોગ થાય છે. મેં તમને નાઇક્રોમ તારની વાત કરી હતી, યાદ છે? નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ નાઇક્રોમ તાર. નાઇક્રોમ તાર ક્યાં વપરાય છે? પેલો જૂનો બલ્બ હતો ને આપણો, બલ્બમાં જૂનો પેલો ટંગસ્ટન વાળો, તો ટંગસ્ટન અને નાઇક્રોમ તાર આ મુખ્યત્વે અવરોધમાં વપરાય છે. મિશ્ર ધાતુ એલોય ધાતુ જેની અવરોધકતામાં કોઈ ફેર પડતો નથી. તો આ નાઇક્રોમ તારની વાત કરી હતી. મિશ્ર ધાતુઓમાં અવરોધકતાનું તાપીય અવલંબન. તો અવગાહી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે 27 અંશ સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ 75.3 છે. જો બેટા 27 અંશ સેલ્સિયસ એટલે T ઇઝ ઇક્વલ્સ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે એનો અવરોધ R 75.3 ઓહમ છે. ઓકે, જો સેલ્સિયસમાં છે તાપમાન અને સંદર્ભ લઈએ તો 0 લઈ લઈએ ને, ચલો ને 0 લઈ લઈએ, સંદર્ભ લઈએ છીએ પહેલું છે એટલે. જ્યારે ટોસ્ટર 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 થાય છે. જો બેટા અહીંયા યાદ રાખજો કે તમને સીધો અવરોધ નથી આપ્યો, અહીંયા વોલ્ટેજ અને પ્રવાહના સ્વરૂપમાં આપી દીધો છે. અરે ને વોલ્ટેજ અને પ્રવાહ. આવો એક બીજો દાખલો પણ છે જેમાં 2 વોલ્ટેજ ને 2 પ્રવાહ સ્વરૂપે આપ્યા છે. તો 230 વોલ્ટના અવરોધ 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રવાહ 2.68 થાય છે. એને થોડું અલગ લખી દઉં. V બરાબર અહીંયા જ લખી દઉં, ઉપર એક જગ્યા રાખું છું. V બરાબર 230 વોલ્ટ. યસ, 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવાથી પ્રવાહ 2.68 થાય છે. તો નાઇક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું? આમાં કેવું છે કે શરૂઆત લીધી પછી તાપમાન વધાર્યું, એ વખત પ્રવાહ અને વોલ્ટેજનો સંબંધ આપી દીધો છે. તો એ સ્થાયી તાપમાન કેટલું? તો એ સ્થાયી તાપમાનને ધારો કે T માની લઈએ, તો આપણે T શોધવાનું છે. પણ ખરેખર તો R આપેલો હોવો જોઈએ ને આપણને. તમને લાગે છે R ક્યાં છે? કઈ રીતે મેળવીશું બોલો? યસ, V બરાબર IR પરથી R બરાબર V upon I. ઓકે, યસ. તો આ બંને પરથી લઈ લઈએ. અહીં ઓહમના નિયમ પરથી R ઇઝ ઇક્વલ્સ ટુ V upon I લઈ શકીએ ને બેટા? V કેટલો છે? 230. I કેટલો છે? 2.68. બોલો બેટા R કેટલો થશે? R ની કિંમત ફટાફટ કેલ્સી 85.8. ઓકે, આનો એકમ કેટલો લખીશું? હા, ઓહમ લખીશું. વેરી ગુડ. તો R ઇઝ ઇક્વલ ટુ 85.8 આ આપેલો છે આપણને, એટલે આને અહીંયા ફરી પાછો લખી દઈએ. 85.8 ઓહમ. હવે અહીંયા એક રેઝિસ્ટિવિટી સરેરાશ તાપમાન ગુણાંક પણ આપી દીધો છે, અહીંયા લખી દઈએ એને. અહીં આલ્ફા બરાબર 1.7 ગુણ્યા 10⁻⁴ ઓહમ. સેલ્સિયસ ઇન્વર્સ. જો આ કેલ્વિન ઇન્વર્સ આપેલો હોત તો આને 300 કેલ્વિન લઈ લેતા અને જે તાપમાન આવશે એ કેલ્વિનમાં મળશે, જો કેલ્વિન આપેલ હોત તો. પણ એ સેલ્સિયસ આપેલ છે, સેલ્સિયસ ઇન્વર્સ, તો આપણને સેલ્સિયસમાં જ તાપમાન મળશે. ઓકે, બોલો બેટા કોઈ કહી શકશે અહીંયા સૂત્ર હવે કયું વાપરીશું? આપણી પાસે T0 છે, R0 છે, T છે, R છે ને આલ્ફા છે ને આપણે T શોધવાનો છે. કયું સૂત્ર આવશે? એ જ હમણાં કહ્યું તો. કયું આવશે? યસ, R ઇઝ ઇક્વલ્સ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો R આપી દીધું છે 85.8. યસ, 85.8. R0 75.3
1 પ્લસ આલ્ફાની કિંમત 1.7 ઇન્ટુ 10⁻⁻⁴. પછી ટી આપી દીધું છે ના શોધવાનું છે ટી. T0 છે, યસ T0 છે આપણી પાસે. કેટલું છે? 27. જો હવે ઘણા બધા ભૂલ કરે છે, તમે ના કરતા, હું તમને સમજાવું છું. અહીંયા જઈ અને ક્યાં ભૂલ કરે છે વિદ્યાર્થી? આને સીધું છેદમાં લાવી દે, આને સીધું છેદમાં લાવી દે. ઓબ્વિયસલી લાવીને તમે જવાબ લાવશો, પણ એ પછી કોમ્પ્લિકેશન થઈ જાય. કોમ્પ્લિકેશન એ માટે થઈ જાય કે ભૂલ થવાની શક્યતા રહે. એટલે તમે શું કરશો? પહેલા આ કૌંસને ઓપન કરશો, કારણ કે આપણા નિયમ પ્રમાણે ભાગુ સભા એ નિયમ પ્રમાણે 85.8 બરાબર 75.3 આની સાથે ગુણી લીધો, પછી આને આની સાથે ગુણીએ. ચલો ડાયરેક્ટ જ કરીએ. 75.3 ગુણ્યા 1.7 કેટલા થશે? બોલો, 75.3 ગુણ્યા 1.7 કેટલા થશે? હા 128. હા 128.01. યસ 128.01 ગુણ્યા 10⁻⁴ T-27. ઓકે, જો હવે આને આ તરફ લાવી દઈએ તો 85.8 માઇનસ 75.3 બરાબર 128.01 ગુણ્યા 10⁻⁴ T-27. બોલો બેટા કેટલા થશે અહીંયા આગળ? યસ 10.5. ને આને છેદમાં લઈ લઈએ. 128.01 ગુણ્યા 10⁻⁴ બરાબર T-27. અને ભાગાકાર કરો ને બેટા. હા 0.082. પછી આગળ કેટલા થાય છે બોલો? 0. હા તો આટલું ઘણું થઈ ગયું બરાબર. અને આ જો આ છેદના 10⁻⁴ છે, ઉપર આવશે તો કેટલા થઈ જશે? હા 10⁴ થશે. યસ 10⁴. હા T-27. બેટા જો 10⁴ છે તો 4 પોઈન્ટ અહીંયાથી 1 2 3 ને 4 પોઈન્ટ આમ લઈ જઈએ તો કેટલા થશે? 820. યાદ છે ને? હા 820. હવે ઘાત લખવાની જરૂર નથી. પેલા -27 આ બાજુ લાવી દો, એ પ્લસ થઈ જશે એટલે T થશે. તો T બરાબર કેટલા થાય છે? હા 847°C. આવ્યો છે જવાબ? આવ્યો આટલો? જોઈ લો જવાબ, જોઈ લો આવે છે જવાબ. જો હવે હું તમને કહી દઉં કે અહીંયા આગળ આપણને એક સંદર્ભ તાપમાન આપી દીધું છે, બીજા સંદર્ભ તાપમાનમાં R માટે એક હીટ આપી દીધી છે V અને I ની. ને V અને I ની ઓહમનો નિયમ ઉપયોગ કરીને આપણે R લાવ્યો છે, ને એ R નો ઉપયોગ કરીને આપણે જવાબ લાવ્યા છીએ. ઓકે, તો અહીંયા યાદ રાખજો, ભૂલતા નહીં. આ હતો આપણો ઉદાહરણ નંબર 3.3. જો હવે એના પછીનો આ તમારે મને કહેવાનું, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને. બોલો બરફના તાપમાને એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ? યસ બરફનું તાપમાન છે. એટલે અહીંયા તાપમાન આપ્યું નથી, પણ શું આપી દીધું છે? બરફનું તાપમાન. બરફના તાપમાનને તમે 0°C લઈ શકો કે નહીં? અને અહીંયા જો બીજું વરાળનું તાપમાન આપ્યું છે, વરાળને કેટલા તાપમાન પર લઈ શકશો? યસ 100 લઈ શકશો, 100°C. બરાબર. તો એ વરાળના તાપમાને આપી દીધું છે. હવે તેને એક હોટ બાથમાં ડુબાડવામાં આવે. હોટ બાથમાં એટલે ધારો કે કોઈ એક સિસ્ટમ હશે, કોઈ ઉકળતું કોઈ પાણી હોય, ઉકળતું પ્રવાહી હોય, અથવા તો સ્ટીમની અંદર એને ડુબાડવામાં આવે છે. ત્યારે એનો અવરોધ બદલાય છે. તો હોટ બાથનું તાપમાન ગણો. જો અહીંયા તમને બે વખત આપી દીધું છે. જો આપણે લખીએ, નોંધીએ કે પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને. બેટા બરફના તાપમાન એટલે T0 લઈ લઈએ, એને 0°C લઈ લઈએ. ત્યારે અવરોધ કેટલો હતો? R0. R0 કેટલો થયો? 5 ઓહ્મ થયો. પછી આપણને શું કહે છે? વરાળના તાપમાને. વરાળ માટે અહીંયા તાપમાન આપેલું નથી, પણ વરાળ કેટલા તાપમાને થાય? બોલો 100°. યસ 100°.
तो T100 લઈ લો. T100 અને 5.23 છે તો R100 5.23 ઓહમ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે, ધારો કે હોટ બાથનું તાપમાન અહીં આપણે લખી દઈએ કે ધારો કે હોટ બાથનું તાપમાન T છે. તો હોટ બાથનું તાપમાન T, તો T બરાબર શોધવાનું છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ આપી દીધો છે R. કેટલો આપી દીધો છે? 5.795 5.795 ઓહમ છે. તો હોટ બાથનું તાપમાન શોધો. T શોધવાનો છે. તમે જાણો છો કે આપણા સૂત્રની અંદર, ચલો સૂત્ર શું લખીશું આપણે? એ જ આપણું કયું? R ઇઝ ઇક્વલ્સ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. જાણો છો ને? જો બેટા અહીંયા આલ્ફા છે. જ્યારે આલ્ફાની આપણે કિંમત જ નથી, અહીંયા જો ક્યાંય દેખાય છે આલ્ફાની કિંમત? પણ તમે જાણો છો કે આલ્ફાને જો અચળાંક તરીકે લેવો હોય તો બે સમીકરણો જરૂરી છે, અને બે સમીકરણ માટે ઓલરેડી બે કિંમતો આપણને આપી દીધી છે. તો બંને કિંમતો મૂકી સંદર્ભ તાપમાન સાથે, અહીંયા તમે આની અંદર બંને કિંમતો મૂકીને જવાબ લાવશો તો નહીં મેળ પડે. યાદ રાખજો, સંદર્ભ તાપમાન લેવું પડશે. આ દાખલામાં મિસ્ટેક ત્યાં જ થાય છે છોકરાઓની, સમજો. બોલો સંદર્ભ તાપમાન કોને લઈશું? ઓબ્વિયસલી 0 ને લઈશું, આપણા સૂત્રમાં પણ છે. તો આને શું લઈશું? સંદર્ભ તાપમાન. T0 ને સંદર્ભ તાપમાન લઈને T0 ને સંદર્ભ તાપમાન લઈ એક વખત આને લઈ લઈએ અને સમીકરણ નંબર 1 બનાવીશું, અને એક વખત આને લઈ લઈએ અને સમીકરણ નંબર 2 બનાવીશું. જોજો કઈ રીતે લઉં છું. પહેલા આ બેને લઈ લઈએ, સમજો આ બેને, અને એક સમીકરણ બનાવી દઈએ. તો શું લઈશું બોલો? R100 પહેલું સમીકરણ, R100 ઇઝ ઇક્વલ્સ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. પહેલું સમીકરણ બનાવીશ. T0 ને સંદર્ભ તાપમાન લીધો. હવે T0 ને સંદર્ભ તાપમાન લેવાથી R100 કેટલા છે? કિંમત મૂકી દે 5.23. તો ચલો R100 5.23, R0 5 1 પ્લસ આલ્ફા, આલ્ફાની કિંમત નથી આપણી પાસે, પણ T માઇનસ T0 છે, બરાબર? T100 છે, T100 100 માઇનસ T0 0. તો થશે 5.23 બરાબર 5 વત્તા 5 આલ્ફા, અને 100 પણ છે. જો 100 માઇનસ 100 એટલે 100 થઈ જશે. 100 સાથે 5 ગુણાશે એટલે કેટલા થશે? 500 આલ્ફા. હવે જો આને આ તરફ લાવીએ તો સમીકરણ આપણું બનશે, બરાબર દેખાય છે? વિઝિબલ છે ને બધું? બરાબર, હું પહેલા આને કાઢી દઉં, અહીંયા જ લખી દઉં. 5.23 માઇનસ 5 છેદમાં 500 બરાબર આલ્ફા. આપણું બની ગયું સમીકરણ નંબર 1. ધીસ ઇઝ આર ઇક્વેશન નંબર 1. ઓકે, ઇક્વેશન નંબર 1 આ પહેલા સાથે લઈને આને આ બેને લઈને હવે શું કરીશું? આને લઈ લઈએ. સમજ પડી છે ને? તો T0 અને T ને લઈ લઈએ, બનાવી દઈએ ઇક્વેશન. ચલો હવે લખીશું R ઇઝ ઇક્વલ્સ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. ચલો કિંમત લખાવો. કઈ કિંમત લખીશ અહીંયા? R ની કિંમત. R કેટલા લખીશ બોલો બેટા? 5.795 બરાબર R0 એ જ લઈશું,
5 1 પ્લસ આલ્ફા ટી શોધવાનું છે માઇનસ T0 0 કાઉન્સ ખોલી દઈએ તો 5.795 બરાબર 5 વત્તા આલ્ફા 5 આલ્ફા ટી થશે જો કારણ કે ટી માઇનસ 0 આલ્ફા ટી ગુણ્યા 5 અને આ તરફ લાવીએ તો 5.795 ઓછા 5 નીચે 5t ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા. ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 1 અને 2 માં આલ્ફા એક જેવું છે તેને શું કરી શકીએ આપણે સરખાઈ શકીએ. મેં પહેલા જ કહ્યું હતું કે આલ્ફાને જો અચળ ગણવો હોય તો બે સમીકરણ આપેલા હોવા જોઈએ. યસ, બે સમીકરણ છે. એક આરયુ સમીકરણ આપણી પાસે જેનું બનાવી દીધું, એક આરયુ સમીકરણ જેના પરથી આપણે કિંમતો મૂકીને બનાવી દીધું. હવે આ બે આલ્ફાને સરખાવો તો શું થશે? સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા પછી તમને પણ આપું છું દાખલો, જવાબ આપવાનો છે. સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું થશે? 5.23 માઇનસ 5 છેદમાં 500 બરાબર 5.795 માઇનસ 5 છેદમાં 5t. તો 5.23 માઇનસ 5 એટલે કેટલા થશે? 0.23 નીચે 500. જવાબ આપજો, હવે ગણતરી આવશે. 5.795 માઇનસ 5 કેટલા થશે? 0.795 છેદમાં 5t. જો બેટા ટી ને કરતા બનાવશે, ટી અહીંયા લાવી દો, આને નીચે લાવી દો, આને ઉપર લાવી દો. ખબર પડે છે ને? ટી ને અહીંયા લાવી દો એટલે આ અહીંયા આવી જશે. જો આપણે અહીંયા પદ જ મૂકીએ, ટી અહીંયા આવશે એટલે ટી કરતા બનાવી દઈએ તો ટી અહીંયા આવવાથી આ નીચે જતો રહેશે. 0.795 ગુણ્યા આ છેદ ઉપર જશે 500 છેદમાં 5 ઇન્ટુ 0.23. બેટા જવાબ લાવો ને કેટલો આવે? ગણતરી કરી જુઓ કેટલા આવે છે? યસ, 345.65. યસ યસ, 345.65 ડિગ્રી સેલ્સિયસ. જોન બેટા જવાબ આવે છે? હીટ બાથનું તાપમાન આવે છે આટલું? જુઓ, ચેક કરો. આવી ગયો. ઓકે, જો ફરીથી સમજાવું આમાં, અહીંયા યાદ રાખજો કે અહીંયા આલ્ફા નથી આપેલો આપણને. આલ્ફા નથી આપેલો અને કોઈ તાપમાનનું નામ નથી. ફક્ત કહ્યું છે બરફના તાપમાને. બરફનું તાપમાન 0, વરાળનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ અને હા અવરોધ 1, 2 અને 3 આપી દીધા છે. 3 આપણે લઈ લીધા. હવે આ બે છે એમાંથી એકને સંદર્ભ તાપમાન લઈ લીધું, એક સાથે બીજું એક સમીકરણ લઈશું, એના પરથી એક ઇક્વેશન, પછી એને સંદર્ભ લીધું છે એની સાથે બીજું આ સમીકરણ લઈ અને બીજું ઇક્વેશન કરીશું, આલ્ફાને કરતા બનાવીશું, આલ્ફા સરખાવીશું એટલે આપણો જવાબ આવી જશે. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, ચલો નેક્સ્ટ દાખલો. સ્વાધ્યાય દાખલા નંબર 3.7. હા, એક ચાંદીના તારનો અવરોધ 27.5 તાપમાને 2.1 અને 100 તાપમાને 2.7 છે. તો ચાંદીનો અવરોધકતાનો તાપ આપણા ટેસ્ટિંગમાં આપણે આની અંદર ગણતરીમાં જવાબ આપવામાં ખબર નહીં કોઈ મિસ્ટેક કરી હતી. આ રહ્યો દાખલો છે. એ ચાંદીનો તારનો 27.5 સેલ્સિયસ તાપમાને લખી દઈએ. ચલો, આપણને ટી બરાબર 27.5 ડિગ્રી સેલ્સિયસ આપી દીધું છે. સેલ્સિયસ છે અને હા આને સંદર્ભ લઈ લઈએ અને અવરોધ એને R0 લઈ લઈશું. કેટલો છે? 2.1 ઓહમ છે. 100 સેલ્સિયસ તાપમાને અને ટી લઈ લઈએ કારણ કે બીજું કોઈ છે નહીં તો T100 ને એવું નામ આપતા આપણે. આને R લઈ લઈએ. 2.7 ઓહમ છે. ચાંદીની અવરોધકતાનો તાપમાન ગુણાંક ગણો. યસ, આલ્ફા શોધવાનો છે. હા, આ તમે ટ્રાય કરો. ચલો ટ્રાય કરો ફટાફટ.
સૂત્ર લાવશો ને? એક જ સૂત્ર છે. કયું સૂત્ર આવશે? તમારા ચોપડામાં ટ્રાય કરો. સૂત્ર કહી દઉં તમને. કેટલું છે? અહીં હા, r ઇઝ ઇક્વલ ટુ r0 1 પ્લસ t માઇનસ t0. યસ, r ની કિંમત મૂકો અહીંયા 2.7, r0 ની કિંમત 2.1. ગણતા રહો તમે સાથે સાથે. 2.7 બરાબર 2.1 1 પ્લસ આલ્ફા t માઇનસ t0. તમે આ દાખલાનો ટ્રાય કરો. યસ, 0.003940 આવે છે. હા, હવે આપણે લઈ લઈએ. અહીંયા કેટલા મૂક્યા તમે? 2.7 બરાબર 2.1 1 પ્લસ આલ્ફા શોધવાનો છે. t 100 માઇનસ t0 27. આટલું કર્યું હતું ને? કાઉન્સ ખોલી દો. 2.7 ઇઝ ઇક્વલ્સ ટુ 2.1 પ્લસ 100 માઇનસ 27 કેટલા થતા હતા? 27.5 છે. યસ, 27.5 છે બેટા. હા, 27.5 આપણે કરેક્ટ કરી લઈએ આને. 27.5. યસ, તો 100 માઇનસ 27.5 કેટલા થતા હતા? હા, 72.5 ગુણ્યા 2.1. આને ગુણાકારમાં કરી લો ને, એટલું કરો ને. 100 માઇનસ 27.5 72.5 ગુણ્યા 2.1. આ પણ આની સાથે ગુણાશે એટલે આલ્ફાની સાથે શું રહેશે? 152.25. ઓકે ઓકે, હું કરી દઉં. 152.25. હવે આને આ તરફ લઈ લઈએ તો શું થશે? 2.7 માઇનસ 2.1 ને આને છેદમાં લઈ લો. 152.25 બરાબર આલ્ફા. બોલો બેટા, આલ્ફા કેટલા થશે? 0.6 અને અહીંયા 152.25. હા, આલ્ફા બરાબર 0.00 39 હજી બે ગણશો તો. બોલો એકમ શું લખીશ? હા, સેલ્સિયસ છે એટલે શું લખીશું? સેલ્સિયસ ઇનવર્સ. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? આવી ગયો. નેક્સ્ટ સ્વાધ્યાય દાખલા નંબર 3.8. નાઇક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને, જો અહીંયા અલગ રીતે આપેલો છે. નાઇક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને હીટ એલિમેન્ટને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. મતલબ 230 વોલ્ટનો ઉદ્ગમ વી આપી દીધો છે. 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું થાય. મતલબ તાપમાન વધે છે એટલે, કારણ કે હીટ એલિમેન્ટ છે એટલે જેમ જેમ સમય જશે પ્રવાહ વધશે. ઓકે, વી આપી દીધો છે. વી બરાબર 230 વોલ્ટ. હવે અહીંયા આઈ કેટલો આપી દીધો છે? I1 લઉં. I1 કેટલો આપી દીધો છે? 3.2 એમ્પિયર. પછી હા, વી એનું એ જ રાખો. I2 2.8 એમ્પિયર. બોલો, વી અને I1 પરથી આપણને અહીંયા R1 મળશે. બરાબર. પછી વી અને I2 પરથી R2 મળશે. બોલો બેટા, R1 કેવી રીતે મેળવીશું? અહીંયા V upon I1. હા, અને R2 કેવી રીતે મેળવીશું? V upon I2. મેળવી જુઓ, કરી બતાવો મને આનો જવાબ. ચલો, આટલા સુધી કરો. હા હા, એક મિનિટ. હવે દાખલામાં આગળ આનો કેટલો આવ્યો? 71.875 ને પેલું કેટલો આવ્યો? 82.142. હા, અહીંયા હું લખી દઉં 230 ભાગ્યા 3.2 કેટલો આવ્યો તો બેટા? અહીંયા 71 પોઈન્ટ બોલો. હા, 71.875. હા, ને R2 કેટલો આવ્યો તો બોલો? R2 યસ, એની કિંમત આપણે મૂકી હતી 230 જ મૂકવાની હો બેટા. હા,
82.142 ઓહમ થશે. ઓકે, મતલબ આ R1 R. બીજું અહીંયા કહે છે જો ઓરડાનું તાપમાન 27 અંશ સેલ્સિયસ છે એટલે પહેલી વખતે T બરાબર 27 અંશ સેલ્સિયસ છે અને આલ્ફા આપી દીધો છે. આલ્ફા બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ આપી દીધો છે. બરાબર. તો હવે આપણે આ તાપમાન જો આને સંદર્ભ લઈ લે. ચલો આ હવે મેળવી લીધું ને R0 આપણે શું લઈ લીધું R1 નહીં R0 એને સંદર્ભ કરી દઈએ અને આપણે આ T શોધવાનું છે. ખ્યાલ આવી ગયો? આપણો શું થયું R0 T0 અને R અને R લઈ લેશો R અને T અને આલ્ફા આપી દીધો છે. T શોધવાનો છે. ખ્યાલ આવી ગયો? બિલકુલ કમ્પ્લીટ ખબર પડી ગઈ. આ બે પરથી R શોધ્યો એ R ને સંદર્ભ લીધો. આને સંદર્ભ લઈશું બેટા કહેતા હો તો ફરી લખી દઉં. ચાલો આ પહેલો જે મળ્યો ને એને R0 લખીએ. R0 જે પહેલો મળ્યો કેટલો 71.875 ઓહમ. પછી બીજો T0 કેટલો છે 27 ડિગ્રી. આપણને કહ્યું છે ઓરડાનું તાપમાન અહીંયા લખેલું છે જુઓ. પછી R જે બીજો R2 મળ્યો હતો ને એને આપણે R લઈ લઈએ કેટલો 82.142 ઓહમ. તો એના માટે T આપણે શોધવાનો છે અને આલ્ફા આપી દીધો છે. બેટા હવે ગણી નાખો. શું બોલો? હા યસ R is equals to R0 1 plus alpha T minus T0. હા હવે R ની કિંમત અહીંયાથી મૂકીએ 82.142 R0 ઉપરથી 71.875 પછી કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા શોધવા ના આલ્ફા આપી દીધો છે 1.7 ગુણ્યા 10⁻⁴ અને T માઇનસ T0 T આપી શોધવાનો છે T0 માઇનસ 27. અને છેલ્લે સુધી એમને એમ રાખીને પછી 27 એડ કરીશું. હવે જો કાઉન્સ ખોલી દઈએ તો 82.142 બરાબર 71.875 પ્લસ આ બેનો ગુણાકાર કરજો 71.875 ને 1.7 નો ગુણાકાર કરી જોજો કેટલો થાય છે. કરી જો ને બેટા. $1875. ઓકે ગુણ્યા 10⁻⁴ અને T માઇનસ 27. ઓકે હવે 71.875 ના તરફ લાવીએ. આપણે શું છે NCERT નો દાખલો છે એટલે તમે કેલ્ક્યુલેટર યુઝ કરી શકો છો કોઈ ચિંતા નહીં. 82.142 માઇનસ 71.875 છેદમાં લઈ લઈએ 122.1875 ગુણ્યા 10⁻⁴ બરાબર T માઇનસ 27. બોલો ને બેટા કેટલું થાય છે આનું સાદુરૂપ? હા ઉપરનું કહો મને પહેલા 10.200. ઓકે ને આ નીચે વાળા તો એનું જ રાખીએ 122.1875 એના વડે ભાગી લો ને આ ઘાતને ઉપર લઈ લો 10⁴ અને આ 27 ને આ તરફ લઈ લો એટલે પ્લસ 27 બરાબર T. આટલાનું સાદુરૂપ આપો કેટલું થાય છે બેટા? હા 0.0840 ગુણ્યા 10⁴ વત્તા 26 બરાબર T. જો 10⁴ એટલે 840 થઈ જશે. હા યસ 27 કોક 26 બોલ્યું હતું એટલે મારે લખી દીધું સર. ઓકે 840 0.0840 એટલે 1 2 3 ને 4 ઘાત ખસશે એટલે આ 4 ઘાત જતા રહેશે એટલે 840 વત્તા 27 કેટલા થશે? 840 વત્તા
867 ડિગ્રી સેલ્સિયસ. હવે જવાબ આવ્યો બરાબર. ઓકે, 867 પરફેક્ટ જવાબ આવી ગયો. તો હવે ખ્યાલ આવી ગયો આપણે એનસીઆરટી નો દાખલા. એક દાખલો હું તમને આપું છું, ઉભા રહો, હાલ જ આપું છું. મેં આમાં નથી લખ્યો, પણ તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક નીકાળો, ચોપડી નીકાળો, ચોપડી. મેં તમને પહેલા જ કહ્યું તો ચોપડી લઈને બેસો, કારણ કે મેં આમાં નથી લીધો ટાઈપિંગમાં, તમારી પાસે ગણાવવાનો હતો. સ્વાધ્યાયનો જ છે, નાનકડો છે દાખલો. સ્વાધ્યાયનો દાખલા નંબર, ઉભા રહો, હું જોઈને કહું તો. હા, 3.5 ગણ્યો નથી ને આપણે, જોઈ લઈએ. 3.7 સ્વાધ્યાયનો ના, નથી ગણ્યો. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5 જુઓ, સ્વાધ્યાય દાખલા નંબર 3.5 જુઓ બેટા. શું છે? 15. હા, એક ગરમ કરવા વપરાતા ઘટક હીટ એલિમેન્ટનો ઓરડાના તાપમાને 27 ડિગ્રી અવરોધ 100 ને દ્રવ્યની અવરોધકતા આલ્ફા આપી દીધી હોય તો તારનો અવરોધ 170 થાય, ત્યાંનું તાપમાન શોધો. આ હું તમને આપું છું ગણવા. હાલ ને હાલો અહીંયા જ આપણી હાજરીમાં જ. આ પછી લઈ હું એક્સ્ટ્રા પેજ લાવી દઉં વચ્ચે. ઓકે, જો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5 પુસ્તક હશે, બધા પાસે પાઠ્યપુસ્તક હશે. ચલો ફટાફટ આને લઈ લઈએ. બરાબર, ઓરડાના તાપમાન એટલે T બરાબર 27 આપી દીધો છે ડિગ્રી સેલ્સિયસ, T0 27 ડિગ્રી સેલ્સિયસ, અને અવરોધ R0 બરાબર 100 ઓહમ આપી દીધો છે. પછી દ્રવ્યની અવરોધકતા આલ્ફા આપી દીધો છે. આલ્ફા તો એ જ આવશે 1.7 × 10⁻⁴ સેલ્સિયસ ઇનવર્સ. આવું આપેલું જશે, મોસ્ટ ઓફ એ જ આવશે. પછી હા, R બરાબર 170 હોય ત્યારે T શોધવાનું છે. બોલો કેવી રીતે શોધીશો? આપણું હા, યસ, R = R0 1 + આલ્ફા T - T0. ઓકે, R ની કિંમત 170 બરાબર 100 1 + આલ્ફા 1.7 × 10⁻⁴. પછી T આપણને શોધવાનું છે અને T0 આપી દીધું છે 27. ઓકે, તો 170 બરાબર 100 + આ 100 એટલે 10 ની ઘાત 2 કરી નાખીએ ને, ચાલે ને? સમજો છો? 100 × 1.7 એટલે આમ તો કેટલા થાય? 170 થાય. 170 ના બદલે 1.7 × 10⁻² કરી દઉં ને T - 27, અને આ તરફ લઈએ તો 70 છેદમાં આ જો 170 - 17 ને આ થશે 1.7 × 10⁻² T - 27. 70 દાન ને ઉપર બીજા જશે એટલે 1, સમજ પડે છે ને? 70 દાન 1.7 × 10 વડે ગુણો અને વળી પાછા 10 ની -2 ઘાત જાય એટલે 100 × 10 એટલે 1000 + 27 એટલે T બરાબર 1027 ડિગ્રી સેલ્સિયસ. કેટલાને આવી ગયો જવાબ? હવે જો હવે એક પ્રયોગ છે, JEE વાળા કે એક કોમ્પિટિશનનો દાખલો છે PYQ નો. JEE વાળા કે સર અમારા દાખલા ગણાવો, અને NEET વાળા કે સર અમારા દાખલા ગણાવો. આજે એકને એક દાખલો JEE અને NEETમાં પૂછાયેલો છે, એ તમને બતાવું છું. આ દાખલો પૂછાયેલો છે JEE માં. જો બેટા વર્ષ નથી હો મારી પાસે JEE માં, અને આનો આ જ દાખલો NEETમાં પૂછાયેલો છે. થોડીક ભાષા બદલી હતી. ભાષા બદલવાથી આ દાખલો કેવો થઈ શકે? બરાબર, JEE માં પૂછાયેલો દાખલો R1 અને R2 અવરોધ વાળા 2 તારને શ્રેણીમાં જોડતા, મતલબ 2 તારને એકબીજા સાથે જોડે છે. જો આ કહ્યું એ પ્રમાણે આપણે એક બનાવી દઈએ, એક R1 R2. યાદ છે આ લંબાઈ વધે તો અવરોધ વધે, એ બધી વાતો કરી હતી, યાદ છે ને તમને લોકોને? યાદ છે કે નહીં? હા, તો R1 અને R2 તાપમાન વાળા 2 તારને
એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ρ1 ને α1 તેમની અનુક્રમે અવરોધકતા અને અવરોધકતાનો તાપમાન છે. ρ2 ને α2 મતલબ આનો ρ1 અને α1, આની અવરોધકતા અને તાપમાન ગુણાંક ρ2 અને α2 છે. ઓકે, તો આ બંને વચ્ચેનો એવો સંબંધ મેળવો કે જે સંયોજન અવરોધના તાપમાનથી સ્વતંત્ર રહે. આવો દાખલો પૂછાય તો તાપમાનથી સ્વતંત્ર રહે. દાખલામાં કશું જ દમ નથી, પણ સમજો આ બે અવરોધને એકબીજા સાથે આ પ્રમાણે જોડો ને એટલે આ અવરોધનું જોડાણ ખરેખર તો આવું થઈ જો. આ એક અવરોધ અને આ બીજો અવરોધ, એકને R1 કહીએ એકને R2 કહીએ, તો આ કેવું જોડાણ થઈ ગયું બેટા? યાદ છે 10મા ધોરણમાં શ્રેણી જોડાણ. આ કેવું જોડાણ થઈ ગયું? શ્રેણી જોડાણ. હા, શ્રેણી જોડાણ. અને શ્રેણી જોડાણમાં આ બંનેનો સમતુલ્ય અવરોધ એટલે R1 પ્લસ R2, જેને આપણે શું કહેતા હતા? સમતુલ્ય અવરોધ. બસ આટલું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. પછી આને આ દાખલો પેલામાં પૂછાયેલો છે, એ પણ હું તમને કદાચ પ્રિન્ટિંગમાં નહીં હોય, ખબર નહીં જોયેલું છે કે નહીં. ના, નથી તો કંઈ નહીં, આપણે આમાં લઈ લઈશું. તો હવે આપણે આને સમજીએ કે શ્રેણીમાં જોડતા પ્રારંભિક અને અંતિમ અવરોધ સમાન રહેશે. તો લખીશું R1 ઇનિશિયલ પ્લસ R2 ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ R1 ફાઇનલ પ્લસ R2 ફાઇનલ. આપણે એક સંદર્ભ તાપમાન લઈ લીધું, બરાબર? કયું? R1. તો આ દાખલામાં R1 અને R2 ને આ રીતે લઈશું કે જો તાપમાનનો તફાવત, હવે T માઇનસ T0 નહીં લખીએ, T ફાઇનલ લખીશું, T ફાઇનલ. ઓકે, તો તાપમાનનો તફાવત લખીશું T ફાઇનલ. તો R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ્સ ટુ, હા, પ્રારંભિક આપણે જોડ્યું ત્યારે કેટલો હતો? R1 પ્લસ R2. પણ અહીંયા તાપમાનનો ફેરફાર થઈ ગયો એટલે હવે ફાઇનલ આપણું સૂત્ર યાદ છે? R ફાઇનલનું સૂત્ર શું હતું? 1 પ્લસ સોરી R1 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા T માઇનસ T ના બદલે કેટલો લખ્યું છે? ડેલ્ટા T, તાપમાનનો તફાવત, અને પ્લસ R2 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T. જો બેટા કશું જ નથી લખ્યું, R ફાઇનલ 1 ઇઝ ઇક્વલ્સ ટુ R1 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T, તાપમાનનો તફાવત. R ફાઇનલ 2 ઇઝ ઇક્વલ્સ ટુ R2 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T. તાપમાન થોડુંક વધ્યું એ વખતે અવરોધ બદલાયો ત્યારે આ બંને અવરોધો કેટલા થયા? R1 અને R2 આ ફાઇનલ. તો R ઇનિશિયલ R ફાઇનલ, R ઇનિશિયલની કિંમત તો R1 પ્લસ R2 જોડ્યા એ વખતે હતી, પણ R ફાઇનલ કેટલા મળે આપણને? R1 ઇન્ટુ આલ્ફા ડેલ્ટા T ને R2 ડેલ્ટા T, તો બંનેમાં સમાન છે. ચલ હવે તાપમાનથી સ્વતંત્ર, બેટા સમજો, અવરોધ તાપમાનથી સ્વતંત્ર રહે એટલે ડેલ્ટા T વાળું પદ હોવું જોઈએ નહીં. તો શું હોવું જોઈએ? α1 ρ1 એવું હોય ચાલે, કારણ કે આ ચાલશે. ચલો કાઉન્સ ખોલી દઈએ. R1 પ્લસ R2 is equals to R1 into 1, that is R1 plus R1 alpha delta T plus R2 plus R2 alpha delta T. શું કેન્સલ થાય છે? જોન બેટા, R1 કેન્સલ થાય. પછી સમજ પડે છે? બધા શાંત બેઠા છો, પિન ડ્રોપ સાયલેન્ટ. આવો ક્લાસ તો ક્યારેય નહોતો. હવે R2 ને કેન્સલ કરીએ. હવે આપણી પાસે શું રહેશે? આ તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ R1 આલ્ફા ડેલ્ટા T પ્લસ R2
अल्फा डेल्टा टी। डेल्टा टी ने कॉमन काढ़ी शकाय? डेल्टा टी ने कॉमन काढ़ीने 0 ना नीचे लई जઈએ એટલે આપણી પાસે ફાઇનલ કિંમત રહેશે R1 alpha 1 પ્લસ R2 alpha 2 ઇઝ ઇક્વલ ટુ 0. આવો જવાબ આપેલો છે. જો આમાં તાપમાન વાળું પદ નથી, ડેલ્ટા ટી કોમન કાઢ્યો, ભાઈ ખબર ના પડે તો સમજાવી દઉં. 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી R1 alpha 1 બરો થોડો વધારે પડતો થઈ ગયો અને કાઢી દઈએ. હા, લીટી થોડી મોટી હતી. આમાંથી જો 0 ઇઝ ઇક્વલ્સ ટુ આ બંનેમાંથી ડેલ્ટા ટી કોમન કાઢી દો. ડેલ્ટા ટી તો થશે R1 alpha 1 પ્લસ R2 alpha 2. તો જો હવે ડેલ્ટા ટી આના છેદમાં જશે એટલે ફક્ત R1 alpha 1 પ્લસ R2 alpha 2 ઇઝ ઇક્વલ ટુ 0. જે તાપમાન પર આધારિત નથી, જે તાપમાનથી સ્વતંત્ર છે, જે તાપમાનથી સ્વતંત્ર છે. આ પૂછાય તો JEE માં આ રીતે લખવાનો દાખલો. હવે નીટમાં કઈ રીતે પૂછાય તો મારી પાસે લખેલી છે વેલ્યુ, હું લખી દઉં. મારી પાસે ચોપડામાં લખેલી છે, 1 મિનિટ. R1 અને R2 અવરોધના તારને શ્રેણીમાં જોડતા આ નીટનો છે PYQ. R1 અને R2 તાપમાન અવરોધના તારને શ્રેણીમાં જોડતા મતલબ આવું લખેલું છે R1 અને R2 અવરોધ વાળા તાપમાનને તારને શ્રેણીમાં જોડતા જો તેમનો અવરોધ ડેલ્ટા ટી થી સ્વતંત્ર હોય, જો તેમનો અવરોધ ડેલ્ટા ટી થી સ્વતંત્ર હોય, સમજો જો તેમનો અવરોધ ડેલ્ટા ટી થી સ્વતંત્ર હોય તો R1 upon R2 is equals to ખાલી જગ્યા. ઓપ્શન પણ લખી દઉં. ઓપ્શન છે તેમના અવરોધ ડેલ્ટા ટી થી સ્વતંત્ર હોય. હા, અહીં અવરોધકતા ગુણાંક અનુક્રમે આલ્ફા અને બીટા છે. વચ્ચે એક વાક્ય રહી ગયું હતું એટલે મેં અહીંયા લખી દીધું. ઓપ્શન એ આલ્ફા અપોન બીટા, ઓપ્શન બી આલ્ફા બીટા, ઓપ્શન સી આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર, ઓપ્શન ડી બીટા અપોન આલ્ફા. આમાં પેલા દાખલામાં કોઈ ફરક નથી. એકની એક વાત, આ નીટનો દાખલો છે ને પેલો JEE નો દાખલો હતો. જો અહીંયા શું કહે છે, R1 અને R2 અવરોધના તારના શ્રેણીમાં જોતા ગણતરી એની જ છે બેટા, કોઈ ફરક નથી. R1 અને R2 અવરોધના તારને શ્રેણીમાં જોડીએ, R1 અને R2. ઓકે, પછી તેમનો અવરોધકતા ગુણાંક, આનો અવરોધકતા ગુણાંક આલ્ફા ને આનો અવરોધકતા ગુણાંક કેટલો છે બીટા. એ જ R ફાઇનલ કેટલો થશે? R ફાઇનલ 1 કેટલો થશે? બોલો. R ફાઇનલ 1 તાપમાનનો તફાવત આપણે શું લઈ લઈએ? ડેલ્ટા ટી. તમે જાણો છો બેટા કે આમાં પૂરી ગણતરી નથી કરતા, આપણે સમજીએ છીએ. અવાજ આવે છે? બોલતા રહો. ઓકે ઓકે. જો અમુક જતા રહ્યા અહીંયા તો ક્લાસ છોડે. R1 ઇઝ R1 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી અને R ફાઇનલ 2 ઇઝ ઇક્વલ્સ ટુ R2 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. બેટા PYQ માં પૂછાઈ ગયેલા દાખલા છે. JEE નો મેં તમને શીખવાડ્યો, આ નીટનો એક જ દાખલો છે. ચલો તો અહીંયા હવે ડાયરેક્ટ જ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ્સ ટુ R ફાઇનલ 1 પ્લસ R ફાઇનલ 2.
R1 પ્લસ R2 એમને એમ રાખીએ કારણ કે પ્રારંભમાં જોડીએ છીએ એટલે કોઈ ફેરફાર નથી થતો. R ફાઇનલ 1 ને શું લખીશું? બોલો. R1 કૌંસમાં બોલો ડેલ્ટા ટી અને R ફાઇનલ 2 ની જગ્યાએ શું લખીશું? R2 હા હા હવે જો R1 પ્લસ R2 इज इक्वल टू काउंस खोल दीजिए R1 प्लस अल्फा डेल्टा टी R1 प्लस R2 प्लस अल्फा डेल्टा टी R2 શું કેન્સલ થાય છે? R1 R2 R1 R2 શું રહેશે? અલ્ફા ડેલ્ટા ટી R1 હા એક મિનિટ આ બધાને માઇનસ ઓપ્શનમાં રહી ગયેલું છે. હા બધાનું માઇનસ રહી ગયેલું છે. પ્લસ આલ્ફા ડેલ્ટા ટી R2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે શું કરીશું? આપણે R1 અપોન R2 લખવું છે ને તો આલ્ફા ડેલ્ટા ટી R1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બીટા. હા એકને બીટા લખવાનું રહી ગયો. લખી દઈએ કોઈ ઇસ્યુ નહીં. અને બીટા અને બીટા અને બીટા અહીંયા પણ લખી દઈએ. બીટા લખ્યું છે. બીટા ડેલ્ટા ટી R2. જો ડેલ્ટા ટી કેન્સલ થઈ જાય છે બંને તરફ તો શું રહેશે? R1 અપોન R2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બીટા અપોન આલ્ફા. બોલો કયો ઓપ્શન આવ્યો? ડી ઇઝ અવર રાઈટ આન્સર. ખબર પડી તમને? જો બેટા આ નીટમાં પૂછાયેલો દાખલો અને જેઈમાં આર્ય પૂછાયેલો દાખલો સેમ છે. આ નીટમાં પૂછાયેલો દાખલો અને આ જેઈમાં પૂછાયેલો દાખલો. દાખલામાં કોઈ ફરક નથી, એક જ જેવું આવે છે. મોસ્ટ ઓફ દાખલા થોડા અહીંયા આપણને જો ભાષા થોડીક અલગ બદલી છે. અહીંયા નીટમાં આલ્ફા વન રો 1 આલ્ફા 2 રો 2 વચ્ચેનો એવો સંબંધ મેળવ્યો કે જે સંયોજન અવરોધના તાપમાનથી સ્વતંત્ર હોય. તો આર્ય સંબંધ અને અહીંયા આર્ય સંબંધ મળ્યો. બરાબર? ટાઈમર આવ્યું છે? નથી આવ્યું. ઓકે હવે આ એક દાખલો છે. કયો છે? હા આઈ થિંક આ તો ગણી નાખ્યો. હા હમણાં આપણે ગણ્યો સ્વાધ્યાયનો દાખલો.